actually this activity we started for the not only for the purpose of NAT, but before also last lockdown we were thinking about doing this activity. Now it became a compulsory. See, when computer came in the market or in many of the offices and etc., that time government made each and every employee to do MS Office course or etc. Even if you are 60 years or 70 years, 75 years likewise. अभी है मतलब सबको ऐसा नहीं कि बाबा पूरा जीरो नॉलेज है, लेकिन जो अपने को डेली रूटीन में काम आने वाला जो पोर्शन है समझ लो इसमें से वो थोड़ा सा एक रिवाइज हो या फिर उसमें थोड़ा फास्टली हम लोग जा सके, इसके हिसाब से एक मॉड्यूल बना के ये ट्रेनिंग हम लोग अभी चालू कर रहे हैं. तो उसमें आई एम ऑल्सो स्टूडेंट, नॉट नेसेसरी कि बाबा आप लोग ये और मेरे को सब पता, ऐसा नहीं है. एक्सेल थोड़ा सा, लेकिन सर आप जो भी आपका सिलेबस है उसको ये जो लर्नर है वो लर्नर के बेसिस पे मॉडिफाई करो. बिल्कुल बहुत ही बेसिक लेवल पे जा गए तो फिर थोड़ा सा लोगों को लगेगा कि ये. एनीवे, कांग्रेचुलेशन एंड बेस्ट विशेस. तो आ બેનર ની અંદર જે મેં લખી છે તમારા કોમ્પ્યુટર ટ્રેનિંગ, અને હું મેઇન વસ્તુ જોઈ લો કે લિટલ એફર્ટ બિગ રિવોર્ડ્સ. આ મશીન જે છે બંધ કર દો વચ્ચે હવે અહીંયા જે છે ને આપણું ટ્રેનિંગ આમાં લખ્યું લિટલ એફર્ટ બિગ રિવોર્ડ્સ. કારણ કે પહેલા તો લોકો મેન્યુઅલ વર્ક કરતા બધા ટેવેલા હતા જ ધંધાનું, તો પછી શું એનું આઉટપુટ વધારે શોર્ટ, લેસ ઇન્વેસ્ટમેન્ટ અને મોર પ્રોફિટ. ઓલવેઝ બિઝનેસ કેવી રીતે થાય કે લેસ ઇન્વેસ્ટમેન્ટ અને મોર પ્રોફિટ. મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને પછી લેસ પ્રોફિટ કરે એ વસ્તુ ચાલે નહીં. તો તો આ મશીનો એટલા માટે શોધાયા છે કે જેટલા બી મશીનો શોધાયેલા છે, કારણ કે મેન્યુઅલી આપણે લોડ દળવાનું કરીએ, અત્યારે બધી જે છે મશીન આવી, પછી એન્ટરટેનમેન્ટ માટેનું મશીન બને. લોકો ધીરે ધીરે જ્યારે જૂના જમાનાની વાત કરે ને, પેલા આદિ માનવની વાત કરે ને, ધીરે ધીરે મેન્ટલ પાવર વધતો જાય છે, ફિઝિકલ પાવર વધતો જાય છે. તો બુદ્ધિ શક્તિ જેમ જેમ વધતી ગઈ એમ એમ કોકે નાની નાની વસ્તુની શોધ કરી, પાયદાની શોધ કરી. પહેલા ગોળ પથ્થર હતો તો ગબડાય તો ગબડે, તો કોઈ બુદ્ધિશાળી હતો તો બે એના આમ ગબડે છે તો એની જોડે કદાચ બીજો પથ્થર જોઈન્ટ કરીને એના પર લાકડું મૂકી દઈએ તો આખું ગબડે, એના પર કોઈ વસ્તુ મૂકી દઈએ. એમ થોડા થોડા ઇનોવેશન કરતા ગયા, નવા નવા આઈડિયા આવતા ગયા. તો ઇનોવેટ કરતા બધી લેવડ દેવડની વાતો આવી કે તું મને આ આપ, તો મને એની આ વસ્તુ આપ, તું મને આ વસ્તુ આપતા. એમાં બધી લુચ્ચે બહુ આવી કે બધા છેતરપિંડી બહુ કરતા. તો એના માટે એક પૈસાની વસ્તુ આવી વચ્ચે, યુનિટ રૂપીઝનો યુનિટ આવ્યો વચ્ચે. તો એટલે રૂપિયા, કારણ કે ઘઉં આપો તો હું તમને ચોખા આપું, ચોખા આપો તો ઘઉં આપો, એવું બધું હતું પહેલા. પછી એનાથી વચ્ચે શોધ્યું કે પૈસા શોધ્યા, એમાં ગણતરી. તો ગણતરી મેન્યુઅલી કરવા બેસો તો એની અંદર ગણતરીની અંદર બી બધી ભૂલ પડે. તો એ લોકોએ કેલ્ક્યુલેટર, એક જણાએ કેલ્ક્યુલેટર બનાવ્યું. એવી રીતે દરેક આખી દુનિયામાં બધા લોકોના આઈડિયા આવે છે, આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ, ખબર જ છે બધાને. તો બધા બહુ લોકોને બહુ બધા આઈડિયા આવતા રહે, એમ નવું ઇન્વેન્શન કરતા. અમુક લોકો ડિસ્કવરી કરતા ગયા, અમુક લોકો ઇન્વેન્શન કરતા ગયા. બંનેમાં ડિફરન્સ શું છે કે જે વસ્તુ પૃથ્વી પર હયાત છે અને એને કવર ખોલવાનો છે તો એને ડિસ્કવરી કહેવાશે. પણ જે વસ્તુ નવી આપણે લોન્ચ કરવી છે, નવી બનાવીને મૂકવી છે, એને કહેવાશે ઇન્વેન્શન. તો ઇન્વેન્શન અને ડિસ્કવરીમાં આટલો ડિફરન્સ છે. દાખલા કે બાયોલોજી છે એ બધું ડિસ્કવરીમાં આવશે, જે ઓલરેડી પ્રેઝન્ટ છે પૃથ્વી પર. પણ કોઈ નવી વસ્તુ બનાવીને આપણે મૂકીએ, દાખલા કે ટ્યુબલાઇટ છે, પંખા છે, મશીન છે, આ બધા મશીનો જે છે એ ઇન્વેન્શન છે. તો એવી રીતે કેલ્ક્યુલેટરની શોધ થઈ, ધીરે ધીરે નાના ડિવાઇસની શોધ થઈ. કોકે ઘરઘંટી બનાવી, એમાંથી લોડ દળાતો હતો. કોકે એન્ટરટેન કરવા માટે રેડિયો બનાવ્યો, કોકે ટેલિવિઝન બનાવ્યું, કોકે પેલું ટાઈપરાઇટર બનાવ્યું.
અને એક સારા અક્ષર લખાય એવું બનાવ્યું. એમ કરતા કરતા બધા લોકો અલગ અલગ બનાવે. એક જણ એવો વિચાર આવ્યો કે આપણે એવું કંઈક મશીન બનાવીએ કે જે મશીનમાં બધું જ કામ થાય. મલ્ટિપલ ટાસ્ક, એક મશીન મલ્ટિપલ ટાસ્ક કરે. અને તમે જુઓ છો અત્યારે કે આ કમ્પ્યુટર જે છે એ એક એવું પહેલા જૂના જમાનામાં જે કમ્પ્યુટરો બનેલા હતા, તો તમે થિયેટરની અંદર જાઓ છો, પિક્ચર જોવા જાઓ થિયેટરમાં, તો એનો પાછળનો આગળ જે પડદો હોય, પણ જે એનું જે ફોકસિંગ કામ પાછળથી આવતું હોય, એનું જે પ્રોજેક્શન આવતું હોય ને એ પાછળથી આવતું. તો આખો મોટો એક રૂમ રહેતો હતો એનું પ્રોજેક્શન કરવા માટે. તમે રૂમમાં જે જુઓ ને તો આખી દિવાલો પર મોટા મોટા વાયરો કેપેસિટરો લગાવેલા. તો એવું મશીન પહેલા બનાવ્યું. સૌથી પહેલા જ્યારે કમ્પ્યુટર બન્યું ત્યારે આવું મશીન હતું, અને ત્યારે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કશું હતું નહીં. ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ અને કમાન્ડો અને લખવાનું રહેતું, એટલે બહુ બોરિંગ રહેતું. પણ જ્યારે વિન્ડોની શોધ થઈ, માઇક્રોસોફ્ટ કંપની વાળાએ, બિલ ગેટ્સે વિન્ડોની શોધ કરી, ત્યાર પછી આ બધા કમ્પ્યુટરો છે ઈઝી થઈ ગયા. યુઝર ઇન્ટરફેસ એકદમ ઈઝી થઈ ગયું. કારણ કે કોઈ બી વસ્તુ ક્યારે વધારે માર્કેટમાં ચાલશે કે દરેક વસ્તુને દરેક વ્યક્તિને ઈઝીલી વાપરતા આવડશે તો એ વસ્તુ લોકો એક્સેપ્ટ કરશે. પણ જેટલી કોમ્પ્લિકેટેડ બનાવશો તો લોકો એક્સેપ્ટ કરશે નહીં. જેમાં બેનિફિટ દરેક વ્યક્તિને પોતપોતાનો બેનિફિટ દેખાતો હોય પણ ઈઝીલી ઓપરેટ કરી શકતો હોય એ વસ્તુઓ માર્કેટમાં બહુ જ ચાલશે. બરાબર? જેટલી કોમ્પ્લિકેટેડ વસ્તુઓ હશે ચાલશે. અત્યારે એપલના જે મશીનો આવે છે લોકો બહુ નહીં વાપરતા જેટલા વિન્ડોના વાપરે. જેટલા લોકો એપલનો ફોન વાપરે એના કરતાં વધારે કયો ફોન વાપરે છે? એન્ડ્રોઈડ ફોન વાપરે છે. કંપની ભલે સેમસંગ, ઓપ્પો, વિવો કોઈ બી હશે, પણ વધારે મેજોરિટી કયા વાપરે છે? એન્ડ્રોઈડ વાપરે. એપલના ઇન્ટરનેશનલ ફોન છે પણ એ બહુ કોમ્પ્લિકેટેડ અને અમુક એપ્લિકેશન એમાં ચાલતી નથી. એટલે આ મશીનો જે બનાવવાનો મેઇન ટાર્ગેટ કેવો હતો કે વિથ લેસ એફર્ટ યુ કેન ગેટ મોર આઉટકમ, અને બહુ મેન્યુઅલ પાવર ઓછો યુઝ થાય, અને મશીન દ્વારા 24 કલાક બી મશીન આપણે શું થાકી જઈએ, સભાઈ રોડ દળવાનો હોય તો થાકી જઈએ, પણ મશીનો જે છે એ થાકતા નથી. હું છેલ્લા 2 વર્ષથી મારે ત્યાં મશીન કોન્સ્ટન્ટલી ચાલુ છે, 24 કલાક ચાલુ છે, પણ મશીન બગડતા નથી હોતા. એની અંદર ઇન્ટરનેટ, ડાઉનલોડિંગ, પ્રોસેસર અહીંથી હું ઓપરેટ કરું છું મારા ઘરનું મશીન. કેટલી વખત અહીંથી ઓપરેટ થાય છે, લિંકિંગ શું છે બધી વસ્તુ આપણે જોવાની છે. તો આ મેં એટલા માટે લખ્યું છે કે આપણે વિથ લિટલ એફર્ટ વી કેન ગેટ ધ બિગ રિવોર્ડ્સ, અને બહુ ક્વોલિટી વર્ક આપણને એનું મળે. તો આના બેનિફિટ છે બધા મેં એમ્પ્લોયેબિલિટી, હવે આપણે એમ્પ્લોય છે બધા, તો આપણી જે છે અત્યારે તમે ઓલરેડી જો કોમ્પ્યુટર સ્કિલના લીધે બધી કેરોસર વિશાલ સર જુએ છે કે હા મસ્ત બન્યું, આ બન્યું, એવું દરેક જણને આવડે તો બધાની એમ્પ્લોયેબિલિટી ની સ્કિલ વધશે. બરાબર? બીજી વસ્તુ છે પોટેન્શિયલ ફોર એડવાન્સમેન્ટ. આપણે એડવાન્સ છે. અત્યારે કેવું છે કે કોઈ બી જગ્યાએ ફોરેન કન્ટ્રીમાં આપણે જઈએ, બધી જગ્યાએ બધું પેપરલેસ વર્ક છે. તમને ઓનલાઈન તમને બુકિંગ કરવાનું છે એરપોર્ટ પર, પ્લેન ઓનલાઈન. તમારે અત્યારે પેટીએમ છે, ઓનલાઈન તમે ભરી શકો છો પૈસા ટ્રાન્સફર. એક્સિસ બેંક છે, એસબીઆઈ બેંક છે, કોઈ બી બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે. ઇવન ફી પે કરવી છે તમારી સ્ટુડન્ટની તો ઓનલાઈન છે. લાઇટ બિલ પે કરવું છે, બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે. તો એડવાન્સ આપણે બધાએ થવું જરૂરી છે. તો જો એડવાન્સમેન્ટ નહીં હોય તો આપણે બીજાને મોબાઈલ આપવું પડશે કે ભાઈ જરા મને બતાવે કે ભાઈ કે આ કેવી રીતે પેમેન્ટ થાય છે. બરાબર છે? તો તમે આ કમ્પ્યુટર શીખશો તો એક તો એડવાન્સ થઈ જશો તમે, અને તમારી અંદર પોટેન્શિયાલિટી વધી જશે કે યુ નો સમથિંગ. બરાબર? બીજા બધા કરતા કંઈક તમે એડવાન્સ. બીજું ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. મેં તમે ઓલરેડી જાણો છો કે કેટલી જગ્યાએ આ કમ્પ્યુટરના યુઝ પછી ઓડિયો, વિડિયો, ફોટો અને ટેક્સ્ટ. ટેક્સ્ટની અંદર અત્યારે એક્સેલમાં બધા તમે આમાં જુઓ છો. ફોટોની અંદર તમે આ ચાર બધા જોયા. વિડિયોની અંદર તમે ઓલરેડી જુઓ છો કે આપણે ટીચર્સ ડે પર બધા વિડિયો બનાવ્યા અને એક આખો પ્રોગ્રામ કરો. વિડિયો એડિટિંગ એક જ દિવસની અંદર થઈ ગયું વિથ અ શોર્ટ ટાઈમ. એવું જો એકચ્યુઅલી જો મેન્યુઅલી વર્ક કરવા બેસે ને આપણે તો થાકી જાય, પણ મશીન છે તો જલ્દી બહુ મસ્ત કામ થઈ જાય છે અને ક્વોલિટી વર્ક કરે છે. એટલે ઓડિયો, વિડિયો, ફોટો અને ટેક્સ્ટ. ઓડિયોની અંદર તમે ઓલરેડી જુઓ છો કે કેટલા બધા ગાયનો ગાયા છે અને કેટલા રેકોર્ડિંગ કર્યા છે. એ ઓડિયોની આખી વસ્તુ છે. તો ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી, અને તમે એની અંદર ઘણું બધું વસ્તુ વર્કઆઉટ કરી શકો છો. હજી તમને આગળ આઈડિયા આવશે કે મશીનો એવા બનેલા છે. મેં વચ્ચે શોર્ટમાં વિચાર્યું છે કે સિંગતેલનું મશીન બનેલું છે. માત્ર છે ને 18,000 રૂપિયાનો આ છે. આપણે તૈયાર સિંગતેલ લાવવાનું નહીં, મશીન જ લઈ આવવાનું. શેરડી કાઢવાનું મશીન, શેરડીનો રસ કાઢવાનું જે કેન સુગરનું જે મશીન છે, બધું અવેલેબલ છે. મશીનો જે છે એ બહુ બેનિફિશિયલ છે આપણા માટે, અને મશીનનું નોલેજ આપણને હોવું જરૂરી છે. આપણે આ કોમ્પ્યુટરની જ વાત કરીએ છીએ.
બીજું આના અંદર કોમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ થશે. કમ્પ્યુટર શીખવાથી આપણે ઓનલાઈન સોશિયલ મીડિયામાં અથવા તો કોઈની સાથે ક્યાં કેવી રીતે વાત કરવી છે, કોમ્યુનિકેશન કેટલા મોટા અવાજમાં બોલવું છે, કેટલું ક્લિયર બોલવું છે, કેટલું સ્પષ્ટ પહેલાના સમજાવવું છે, સમજ્યા. કારણ કે ઘણીવાર કેવું છે કે હું કંઈક બોલું છું એ મારા મનને ખબર છે અને પેલો બીજું કંઈક સમજે છે. એટલે એ જે સમજણ ક્લિયર કરવી એ કોમ્યુનિકેશન સ્કિલ છે એ આપણે ઇમ્પ્રૂવ થશે આ કોમ્પ્યુટર શીખવાથી. અને કદાચ પેલો બરાબર નહીં સમજતો હોય તો કેવી રીતે એના મગજમાં ઇન્સ્ટોલ કરવું એ તમે શીખશો આનાથી કોમ્પ્યુટર દ્વારા. નાઉ સેવ ટાઈમ વિથ ક્વોલિટી વર્ક. તમે જુઓ છો કે વિધિન શોર્ટ ટાઈમ ની અંદર બધા બહુ કામ થઈ જતા હોય છે. આઈડિયા મેં તમને દર વખતે હાથ ઊંચો કરતો હોઉં છું કે આપણી મીટિંગ ચાલતી હોય જાય તો હું કહેતો હોઉં છું 1 મિનિટ મેં આ તૈયાર કર્યું છે, તો એની અંદર આઉટકમ સારા આવતા હોય છે. વિથ શોર્ટ ટાઈમ ક્વોલિટી વર્ક વી કેન પ્રોવાઈડ. અચ્છા, આપણા કોમ્પ્યુટર ટ્રેનિંગ આપણે જે ચાલશે, જેટલો સમય ચાલશે બરાબર, એમાં આપણે શું મેળવીશું? તમે એક તો કોમ્પ્યુટર વિશેનું નોલેજ મેળવીશું, કોમ્પ્યુટરના પાર્ટ કયા કયા છે, કોમ્પ્યુટર કયા પર વર્ક કરી રહ્યું છે તે નોલેજ જોઈશું આપણે, અને એનું ઓપરેશન. કારણ કે કોમ્પ્યુટર વિશે આપણને ખબર હોય પણ પ્રેક્ટિકલ વર્ક કરતા ના આવડતું તો ભૂલ પડે છે. એટલે ઓપરેશન એટલે માઉસ પકડવાનું, કીબોર્ડની અંદર ફંક્શન કીનું શું કાર્ય છે, કંટ્રોલનું શું કામ છે, ફંક્શન આપણે ઓલ્ટ કીનું શું કામ છે, શિફ્ટ કીનું શું કામ છે, દરેકની જે વર્ક છે એ વર્ક શીખવાનું છે. પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કેવી રીતે કાઢવી છે, વેબ કેમેરાનો કેવી રીતે યુઝ કરવો છે, દરેક વસ્તુ કમ્પ્યુટરને લગતી જેટલી બી વસ્તુઓ છે, ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વિશે આપણે સ્ટડી કરીશું. નાઉ આઈ વિલ ઇન્સ્ટોલ ધ ટાઈપિંગ સ્કિલ ઇન યુ. કે કેવી રીતે પરફેક્ટ ટાઈપિંગ કરે એના આઈડિયા છે કે તમારે આની અંદર કયા આઈડિયા તમે ટાઈપ કરો, નહીં તો શોધવું પડે તો પેલો શબ્દ અહીં છે, પેલો શબ્દ અહીં છે, અહીં છે, એ શોધવું પડે. તો એની સ્કિલ આવે છે, એ ટાઈપિંગ સ્કિલ આઈ વિલ ઇન્સ્ટોલ ઇન યોર બ્રેઇન. વિન્ડો ઇન્સ્ટોલેશન. આ વિન્ડો શું છે? ઓપરેટિંગ સિસ્ટમ શું છે? મેક છે, વિન્ડો 98 છે, વિન્ડો 97, વિન્ડો 95, વિન્ડો 2000, વિન્ડો XP, વિન્ડો સર્વર, વિન્ડો 2007 અને વિન્ડો 10. અત્યારે વિન્ડો 10 ચાલી રહ્યો છે. એમાં બધા અલગ અલગ વર્ઝનો છે. તો એ વિન્ડો એક્ચ્યુઅલી શું છે? એ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ઓપરેટ થાય છે? MS DOS શું છે? બરાબર. અને મેક ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ, યુનિક્સ, આ બધા અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો એ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આપણે થોડું સમજીશું. ટેક્સ્ટ યુટિલિટી સ્કિલ એન્ડ શોર્ટ. મેઇન આપણા જે કોલેજ માટે ફંક્શન છે એમાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, MS ઓફિસ આપણું મેઇન છે. ફોટોગ્રાફીનું શીખવું એ અલગ વસ્તુ છે, જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે શીખી શકો છો ફોટોગ્રાફીનું વર્ક, ઓડિયોનું વર્ક, વિડીયોનું વર્ક. પણ અત્યારે આપણે જે નેટ પૂરતું અને આપણા કોલેજના ફંક્શન પૂરતું આપણે મેઇન વસ્તુ છે ટેક્સ્ટ ઉપર ફોકસિંગ કરવું. ટાઈપિંગ કેવી રીતે કરવું, ટાઈપ કેવી રીતે કરવું, એનું મેનુ કેવી રીતે બનાવવું, એક્સેલમાં વર્ક કેવી રીતે કરવું, ફોર્મ્યુલા કેવી રીતે યુઝ કરવી, કોઈ એપ્લિકેશન બનાવે છે, કોઈ લેટર બનાવે છે તો કેવી રીતે આપણે બનાવી શકીએ, અને પેપરલેસ વર્ક કેવી રીતે આપણે કરી શકીએ. તો એ આપણે આમાં મેળવીશું. અને એની અંદર શોર્ટકટની અંદર કેવી સ્કિલ છે, બહુ બધું બધા વ્યક્તિઓ નહીં. ક્વોલિટી ઓલવેઝ મારું જે છે ટાઇટલ શું છે? ક્વોલિટી ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇન્ટેલિજન્ટ એફર્ટ. બધા વ્યક્તિઓ નહીં. મારા જે યુટ્યુબની ચેનલ પર બી મારું ટાઇટલ આ છે અને મારી ગાડી પર બી આ. એનું રીઝન શું છે કે ગોડ હેઝ ગિવન રીઝન ગિફ્ટેડ માઇન્ડ. તો યુઝ ઇટ, માઇન્ડનો યુઝ કરો અને ત્યાં ક્વોલિટી વર્ક થાય છે. કારણ કે ઘણીવાર શું છે કે તમે આખું વર્ષ મહેનત કરો ને બીજો ચીટીને જતો વર્કઆઉટ કરીને જતો, કારણ કે એનું ફોકસિંગ છે ક્વોલિટી પર છે, જ્યારે આપણે ક્વોન્ટિટી પર વર્ક કરીએ. તો નેવર ફોકસ ઓન ધ ક્વોન્ટિટી, ફોકસ ઓન ધ ક્વોલિટી. તો એ ક્વોલિટી વર્ક કેવી રીતે કરે, શોર્ટકટ એના યુઝ કેવી રીતે કરી શકીએ આપણે, એમાં બધી વસ્તુ આવી જશે. યુટ્યુબ બી આવી જશે, ગૂગલનું નેટ વિશેની બધી વસ્તુ, સોશિયલ મીડિયાની હોય બધું, વિડીયો બનાવવાનો, મૂકવાનો, અપલોડ કરવાનો, ટોટલ વસ્તુ આવી જશે. એ બધાના આવી જશે. વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, MS ઓફિસ માટે બેઝિક છે. બાકી તો બધા ઘણા બધા સોફ્ટવેર છે, પણ આમાં કેવું છે તમને તરતા શીખવાડે. પછી તમે દરિયો કરો અથવા નાનું ખાબોચું કરો એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ તમને તરતા શીખવાડો. એટલા બધા સોફ્ટવેરો છે કે જેની કોઈ હદ નથી. એના બધી વેબસાઇટો તમને જ્યાંથી બધા સોફ્ટવેરો તમે ફ્રી કેવી રીતે મેળવી શકો છો. કારણ કે એક સોફ્ટવેરની કિંમત મશીન કરતા સોફ્ટવેરો મોંઘા હોય છે. આ મશીન છે એ લેપટોપ છે 30-40 હજારમાં આવતો હોય, પણ એક સોફ્ટવેર છે લાખ, 1.5 લાખ, 2 લાખમાં આવતો હોય. મેક રેપર્ટરી આપણું છે 3 લાખનું સોફ્ટવેર છે. મશીન છે આપણું ખાલી અત્યારે 2 લાખમાં મળે છે સ્કીમના લીધે. બાકી ઓરિજિનલ સોફ્ટવેર, હોમ પેજના અને રડારના બધા સોફ્ટવેરની કિંમત 50-60-70 હજારની ઉપર જાય છે. મશીન છે એ 30,000 રૂપિયા છે. કારણ કે સોફ્ટવેર એ બહુ મેઇન વસ્તુ છે. ઓકે, તો આ બધી વસ્તુ છે. અને બીજું મેઇન, આઈ વિલ પ્રોવાઇડિંગ ધ નોલેજ ઓફ ઇન્ટરનેટ
judicious utility for the education. એ શબ્દ સ્પેશિયલ વાપરે છે judicious utility. જે આપણે મેડિસિન નો ડોઝ છે ને judiciously વાપરવો પડે. ગમે તેમ વાપરીએ આપણે એમ ઇન્ટરનેટ નો ઉપયોગ બી થાય અને દુરુપયોગ બી થાય. એટલે અહીંયા મેં સ્પેસિફિક શબ્દ લખ્યો છે judicious utility of the internet. તો આ જે છે એકલી વસ્તુ આપણે આ જે સેશન જેટલા સમય બી ચાલશે આપણો એમાં હું આ બધી વસ્તુઓ શીખવાડવાનો છું અને એમાં મેં તમારું પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે PowerPoint નું કોમ્પ્યુટર ટ્રેનિંગ. તો કોમ્પ્યુટર સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન વિશે આપણે પહેલા જોઈએ કે કમ્પ્યુટ નો મતલબ થાય છે કાઉન્ટ ગણતરી કરવી. એના ઉપર શબ્દ આવે છે કમ્પ્યુટર. બરાબર છે. તો એની ડેફિનેશન છે what is computer? Computers are automatic electronic devices that can perform complex tasks by breaking them into simple calculations and doing them extremely quickly. બહુ ફાસ્ટ કામ કરે છે. આપણે જે આઈડિયા જેટલા ફાસ્ટ આપણું બ્રેઇન સૌથી પાવરફુલ કોમ્પ્યુટર છે. આપણું જે હ્યુમન બોડીની જે સિસ્ટમ છે હ્યુમન બોડીની સિસ્ટમ તો ઓલરેડી બધાને ખબર જ છે. ઇનપુટ એનાલિસિસ અને આઉટપુટ સેન્સરી નર્વ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને મોટર આ જે છે એ સેમ કોન્સેપ્ટ થી આ કમ્પ્યુટર વર્ક કરશે. એટલે આપણે કાં તો ઇનપુટ ઈયર દ્વારા કરીએ છીએ નાક દ્વારા કરીએ છીએ આંખ દ્વારા કરીએ છીએ અને ડેટા અંદર જાય છે અને આપણું બ્રેઇન છે ડેટાને જોયા પછી એનાલિસિસ કરશે. કદાચ કશું મરી ગયેલું આપણે દૂરથી જોયું નજરથી જોયું તો એ વિઝનથી તો આ કશું મરી ગયું છે એનાલિસિસ થઈ ગયું બ્રેઇન અને એને આનું એક્શન લીધે આપણે. એવી રીતે કોઈ સુગંધ આવી આપણને તો એના પ્રમાણે એનાલિસિસ કરીએ છીએ. એવી રીતે આપણે ટચ દ્વારા બી આપણને અમુક વસ્તુ ખબર પડે છે. જે 4 ઇન્દ્રિય છે 5 ઇન્દ્રિય છે આપણે લિસનિંગ દ્વારા બી ખબર પડે છે. એવી રીતે કમ્પ્યુટરની અંદર બી કોઈ ડેટા અંદર નાખવાના છે અને કમ્પ્યુટર પોતે છે આખું પ્રોસેસ કરે. જેમ આપણું બ્રેઇન પ્રોસેસ કરે છે જેમ આપણી જે વાત કરીએ તો ડેટા જે લેંગ્વેજ છે કોઈ મરાઠી બોલે છે કોઈ ગુજરાતી બોલે છે કોઈ ઇંગ્લિશ બોલે છે કોઈ ચાઇનીઝ બોલે છે કોઈ તેલુગુ બોલે છે. જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ અંદર કેવી રીતે જાય છે તો બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડને લેંગ્વેજ ખબર પડતી નથી સાંભળી. બહુ મસ્ત વસ્તુ કહી રહ્યો છે ધ્યાનથી સાંભળો. આપણું બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ એ લેંગ્વેજ સમજતું નથી. એમ કમ્પ્યુટર કેટલા બધા કામ કરે છે. કમ્પ્યુટરની અંદર ફોટોગ્રાફીનું કામ થાય છે વિડિયોનું કામ થાય છે ટેક્સ્ટનું કામ થાય છે ડિઝાઇનિંગનું કામ થાય છે વિડિયોનું. પણ કમ્પ્યુટર પોતે કોઈ જ લેંગ્વેજ સમજતું નથી. કારણ કે આ કમ્પ્યુટર ખાલી એક જ લેંગ્વેજ સમજે છે જેને કહેવાય છે બાઇનરી લેંગ્વેજ. 0 અને 1 0 અને 1 ઓફ અને ઓન એટલે 1 ઓફ એટલે 0 ઓન ઓફ ઓન ઓફ. એમ આપણું જે છે અહીં આપણે બધા બેઠેલા છે ભલે હું ગુજરાતી બોલું ઇંગ્લિશ બોલું હિન્દી બોલું તો તમે કાનથી સાંભળો છો તો બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ લેંગ્વેજ નથી સમજતું. કારણ કે અહીંથી જે ડેટા જાય છે મારા શબ્દો જે બોલાય છે તો એ ત્યાં આગળ ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશન થાય છે અને જે નર્વસ સિસ્ટમ છે સિગ્નલ ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશનના ફોર્મમાં મોકલે છે અને બ્રેઇનમાં એ રીતે ઇન્સ્ટોલ થાય અને બ્રેઇન એનાલિસિસ બી એ રીતે જ કરે છે. પણ જ્યારે આઉટપુટ આવશે જ્યારે આપણું આઉટપુટ આવે છે તો સામેવાળાએ જે એક્ટ કર્યું હોય એ પ્રમાણે આપણે એને જવાબ આપીએ છીએ અને એ વ્યક્તિને એ વસ્તુ સમજે છે. એવી રીતે આની અંદર કમ્પ્યુટરની અંદર સપોઝિંગ આપણે લખીએ છીએ KEYUR તો ઇંગ્લિશમાં KEYUR મેં જે ટાઈપ કરું છું તો કમ્પ્યુટરની અંદર જે જાય છે એ KEYUR જતું નથી. એ ખાલી 010101 જ જાય છે. આખું જેટલું બી કામ થાય છે બધું 01 માં થાય છે. એને કહેવાય છે ASCII લેંગ્વેજ. ASCII લેંગ્વેજ એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. કે અમેરિકાની જ્યારે આ કંપની હતી ને ત્યારે એમની જે શું કહેવાય લશ્કર આર્મી તો આર્મીની અંદર એટલા બધા માહિતી રહેતી. હવે અત્યારે આટલી બધી લેંગ્વેજો જે શોધે છે કેમ ખબર છે કે પેલો દાખલા તરીકે આન્સર સર જ્યારે બી ઘણી વાર છે ને લખવા બેસે તો કઈ લેંગ્વેજ તમે અરબી લેંગ્વેજ ઉર્દુમાં લખે છે. લો કોઈને બી નહીં આવડે વાંચતા બરાબર કોઈને નહીં વાંચતા કે પેલો બાજુવાળો જોઈ ના જાય કે મેં શું લખ્યું છે. એવી રીતે આર્મી જોડે છે ને બહુ બધી ડેટાની ઇન્ફોર્મેશન રહેતી હતી. તો આ ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી હોય તો એ લોકોએ એનો કોડ બનાવ્યો. એને કહેવાય છે ASCII લેંગ્વેજ. ASCII અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એમની ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ કરવા માટે તો જેટલા બી આપણા જે કક્કો છે ક ખ ગ ઘ ચ છ જ એવી રીતે
ઉર્દુ છે, એવી રીતે ચાઇનીઝ છે, એવી રીતે ઇંગ્લિશ છે. એ દરેક લેંગ્વેજની ASCII લેંગ્વેજ છે. આપણે એ દબાવો ને અહીંયા એ દબાવો ને તો એનો સ્પેશિયલ કોડ છે. એ કોડ કેવો હોય 01010011 એવો. જ્યારે હું અંદર આ બધું જે ટાઈપ કરું ને તો અંદર બધું 0101 જ જાય. સમજાય છે તમને? અને પછી આઉટપુટ જે આવશે ને એ આપણી જે લેંગ્વેજ છે એમાં જ આવશે. અરબી લખશો તો અરબી આવશે. એવું આપણે જે છે કોઈ હિન્દીમાં બોલે છે તો આપણે હિન્દીમાં બોલીને જવાબ આપીએ છીએ, કોઈ ઇંગ્લિશમાં બોલે છે તો ઇંગ્લિશમાં જવાબ આપીએ છીએ. એવું સેમ વસ્તુ હ્યુમન બોડીના આઈડિયા પ્રમાણે કમ્પ્યુટર બને છે. સૌથી ફાસ્ટેસ્ટ મશીન છે હ્યુમન બોડી છે. અત્યાર સુધીમાં બહુ બધા ફાસ્ટ સુપર કોમ્પ્યુટરો બનાવેલા છે, પણ સૌથી ફાસ્ટેસ્ટ મશીન કયું છે? હ્યુમન. અને એની અંદર જે થોટની જે પ્રોસેસ થાય બહુ ફાસ્ટ થતી હોય છે. ઓકે, તો કમ્પ્યુટર આર ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ that can perform complex tasks by breaking them into simple calculation and doing them extremely quickly. They have the ability to store, manipulate and communicate information. આપણે બી ઘણી બધી વસ્તુઓ છે ને સ્ટોર કરીએ છીએ બ્રેઇનમાં કે આ વસ્તુ યાદ રાખવા જેવી છે. અરે આને છોડો ને યાર, આને છોડો. એવું સેમ વસ્તુ કમ્પ્યુટરની અંદર થાય છે. જેટલા બી બધો વર્ક કરો તો તમે પરમેનન્ટલી યાદ રાખી શકો છો અથવા તો એને ડિલીટ કરી શકો છો. હવે એના જે બેઝિક મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે છે. બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર છે, ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ છે અને આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તમે આ કમ્પ્યુટર કોઈ બી જોશો ને તો એને ફોટો બતાવો તમને કમ્પ્યુટરનો. કમ્પ્યુટરના અંદર કોઈ બી જગ્યાએ, આખા દુનિયામાં કોઈ બી જગ્યાએ તમે કમ્પ્યુટર જોવા જાઓ તો તમને શું જોવા મળશે એની અંદર? એના પાર્ટ જે છે આ છે. આ રીતે હજી વિગત છે. આ કમ્પ્યુટર હાર્ડવેરના જે ફોટો છે. હવે તમે જોશો ને મશીનની અંદર તો એક આ રીતે મોનિટર મૂકેલું છે, પછી એવો એક ખોખું હશે, પછી એના કીબોર્ડ અને માઉસ લગેલું છે. આ કનેક્શનની ઓફિસમાં જાઓ તો ત્યાં ઉપર મોનિટર મૂકેલું હોય, કીબોર્ડ અને માઉસથી ઓપરેટ કરતા હોય, ત્યાં આવું એક ખોખું છે. દરેકના ડિપાર્ટમેન્ટની અંદર કમ્પ્યુટરમાં આટલું તો હશે જ, બરાબર? તો આની અંદર આની અંદર શું આવે છે? તો આ બધી વસ્તુ આવે છે. આજે દેખાય છે કે બધી વસ્તુ આવે છે. આની અંદર આખું મશીન જે છે એને ક્લાસિફિકેશનમાં 3 ભાગમાં કરેલું છે: ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ અને આઉટપુટ ડિવાઇસ. સમજી લો, સિમ્પલ. ઇનપુટ એટલે કોઈ વસ્તુ આપણે અંદર નાખવી છે, એના જેટલા બી સાધનો છે એને શું કહેશે? ઇનપુટ ડિવાઇસ. અને જે પ્રોસેસિંગ કરશે એ આખું જે વચ્ચેનો આ યુનિટ છે, આ જે કેસ જે દેખાય છે આખું, એ કોકાની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે. અને જે પ્રોસેસ થયા પછી જે આઉટપુટ આવશે આ મોનિટર પર આવશે, જે આ પ્રોજેક્ટર પર આવી રહ્યું છે આઉટપુટ. અત્યારે હું જે અહીં કરી રહ્યો છું એ પ્રોજેક્ટર તો આઉટપુટ ડિવાઇસ છે. તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે એ હું તમને બતાવું છું. તો બેઝિક પ્રોસેસ કેવી રીતે થાય છે કમ્પ્યુટરની અંદર તે જુઓ. ઇનપુટ ડિવાઇસ થી ડેટા નાખો, તમે કઈ બી અંદર નાખો, માઉસથી નાખો, કીબોર્ડથી નાખો અથવા બોલીને માઇકથી નાખો, એ અંદર જશે. અંદર આ જે છે ને આ વચ્ચે જે પેલું ખોખું દેખાય ને જે બોક્સ, એને કહેવાય છે CPU, સેન્ટ્રલ એટલે વચ્ચે છે, કારણ કે આ આઉટપુટ આ ઇનપુટ આ બેની વચ્ચે સેન્ટર એટલે પેલું સેન્ટ્રલ. અને આખું જે ડેટા અંદર નાખ્યા ને એના પર શું કરે છે? પ્રોસેસ કરે છે. એટલે આ શું કહે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, CPU. એની અંદર એરિથમેટિક અને લોજિક યુનિટ આવે છે અને એક કંટ્રોલ યુનિટ આવે છે. એટલે લોજિકલી શું સાચું શું ખોટું એ બધું નક્કી કરવાનું કામ માટેનું એક યુનિટ છે, એને કહેવાય છે ALU, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. અને એક છે કંટ્રોલ યુનિટ, CO. અને રજિસ્ટર્સ આવે છે. શું આજે હું ડિટેલમાં બતાવું છું તમને. એક મેમરી આવે છે. મેમરી બી પાછી પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી આવે, RAM અને ROM આવે છે. જે આપણે બજારમાં ખરીદવા જઈએ તો અમુક વસ્તુ ધ્યાન રાખવાનું, આપણે મશીન લેવા જઈએ તો અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું. એ હું તમારા મુદ્દા કહું છું કે તમે જ્યારે બી લેપટોપ કે કમ્પ્યુટર પોતાના પર્સનલ યુઝ માટે લેવા જાઓ તો RAM કેટલી હોવી જોઈએ, મોનિટર કેવું હોવું જોઈએ, કીબોર્ડ કેવું હોવું જોઈએ, CPU કેવું હોવું જોઈએ, એમાં Core i7 છે, Core i5 છે, Core i3 છે, RAM કેટલી હોવી જોઈએ, RAM શા માટે અલગ થાય છે, રેન્ડમ એક્સેસ મેમરીનો શું રોલ છે, એ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. એટલે ઇનપુટ ડિવાઇસ થી ડેટા અંદર નાખીશું, અહીંયા પ્રોસેસિંગ થશે અને પછી આવશે આઉટપુટ.
એ આઉટપુટ કયા બી ફોર્મ હોય, દાખલા કે પ્રિન્ટરમાંથી જે પ્રિન્ટ નીકળે છે આઉટપુટ છે, ડિઝાઇન ફોટો નીકળે છે આઉટપુટ છે, અવાજ જે માઇકમાં અવાજ બહાર જે આવી રહ્યો છે એ આઉટપુટ છે, ઇનપુટમાં હું અહીંથી બોલું છું તે અંદર જાય છે કમ્પ્યુટરમાં, તો ઓડિયો અંદર ગયો, પ્રોસેસ થઈ અને ઓડિયો બહાર નીકળ્યો, ઇનપુટ અને આઉટપુટ. એટલે આ બેઝિક કમ્પ્યુટરની અંદર આપ્યું છે. તો ઇનપુટ ડિવાઇસો કયા કયા છે? આ ઇન્ટરનલ વ્યૂ છે. આ અંદર આ રીતે કોકો તમે જુઓ છો મશીન એના ખોલો ને કોકો, તો અંદર આવી રીતે બોર્ડ લગાવેલું છે, એની જોડે બધું વાયરિંગ ને બધું કરેલું હોય છે. ઓકે, તો the part of the PC that you actually see is the case. જે મેઇન છે ને કોકો વચ્ચે વાળો એ નાનું કેસ, it is officially called the system unit but generally called as the case. આ આખી સિસ્ટમ આની અંદર છે. આ જે છે ને અહીંયા જે બોર્ડ જે દેખાય છે એને કહેવાય છે મધરબોર્ડ. મધર ટીચર, મધર સોલ્યુશન, મધર સબસ્ટન્સ, મધરબોર્ડ. મધર શબ્દ ક્યારે આવે છે? કારણ કે મમ્મી છે ને, મમ્મી મધર, તો મમ્મી આ મમ્મી છે, આ સ્વીટી મેડમ મમ્મી છે, તો એ મમ્મી એના હસબન્ડ જોડે જોડેલી છે, મમ્મી એના છોકરા જોડે જોડેલી છે, મમ્મી જોડે બધા જોડેલા આખા ઘરવાળા, મધર જોડે બધા જોડેલા છે, એની સાસરી વાળાથી માંડી બધા મધર જોડે બધાના કનેક્શન હોય છે. એટલે આ શબ્દ જે છે મધરબોર્ડ જે શબ્દ વાપરે છે, તો આ બોર્ડ જે છે આ બોર્ડ મેં તમને કહું કે પહેલા જે મશીનો હતા ને એ મશીનો આવા મોટા રૂમ જેટલા, એ રૂમમાં મોટા મોટા વાયરો, મોટા મોટા આટલા મોટા કેપેસિટરો રહેતા. આ કેપેસિટર અહીં દેખાય બ્લેક કલરનું કેપેસિટર છે, નાનું, આટલું નાનું કરતું છે. માઇક્રોસોફ્ટ કંપની, બિલ ગેટ્સ, અત્યારે તમે જુઓ તો બધું ચોરી ચાલે, ચોરી કમ્પ્યુટર અંદર બધી જગ્યાએ ચોરીઓ ચાલે છે, બધું હેકિંગ ને ટ્રેકિંગ ના તે બધું મેક્સિમમ ચાલે છે. શરૂઆત ત્યાંથી થઈ, બિલ ગેટ્સ. તો બિલ ગેટ્સ જે છે એ શરૂઆતમાં એક કંપનીમાં જોબ કરતા હતા અને ત્યાં આગળ બીજો એક બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતો. એનો આઈડિયા આવ્યો કે જો આઈડિયા બહુ અગત્યની વસ્તુ હું હજી બી કહું છું, ઘણી વખત કેવું હોય છે કે નવા આઈડિયાનું ઇનોવેશન કરવાનું હોય ને, આપણે કંઈક નવું લાવવાના હોય ને તો ઘણા લોકો ઓપોઝ કરે છે. ના આવું તો ના ચલાવી લેવામાં આવે, સીસીએસ ના પાડશે, આવું નહીં ચાલે, પેલું ચાલશે. પણ તમે કંઈક સારું કરો તો સીસીએચ વાળા બી આપણી વસ્તુ એક્સેપ્ટ કરશે. નવો આઈડિયા આપણે મૂકીશું ને તો નેક વાળા એ જ કહે છે કે ક્વોલિટી તમે મેન્ટેન કરો. તમારે કોઈ નવું અત્યારે આ રીતે આપણે ભણાવીએ છીએ, પહેલા બોર્ડ પર ભણાવતા તો આનો યુઝ કરે છે. અત્યારે એનથી બી નવો આઈડિયા કેવો આવે છે કે એનેટોમી છે ને એ આખું અહીંયા એ આ રીતે પ્રોજેક્ટર આવે છે, હોલોગ્રામ પ્રોજેક્ટર આવે છે. તમે એ એનેટોમીમાં અહીંયા ઉભા રહો આખી બોડી આખી ફરે, એ એકચ્યુઅલ ના હોય, વર્ચ્યુઅલ. અને તમે ઘણા મૂવીમાં, જેમ્સ બોન્ડના મૂવીમાં તમે જોયું હશે કે એ લોકો આ વસ્તુ કરે છે. હવે સપોઝ કે આપણે અહીં લાવીએ કે ના એ તો નહીં ચલેગા, સીસીએચ વાળા એક્સેપ્ટ નહીં કરે, તો એ વસ્તુ નહીં ચાલે. તમારે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવાની હોય તો અપડેટ થતું જ રહેવું પડે, બધી વસ્તુમાં અપડેટ કરવું પડે. આપણે આપણા બ્રેઇનમાં જેટલું માની બેઠા છે એટલું નથી, ઘણું બધું છે, ઘણી બધી મોટું સિસ્ટમ છે. એનીવે, તો જે બિલ ગેટ્સ જે કંપનીમાં જોબ કરતા હતા એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતો. એને એક આઈડિયા આવ્યો કે હા આટલા મોટા કેપેસિટર, આટલો મોટો રૂમ રોકાય છે, પણ આપણે જો એને નાના કરી દઈએ અને એક બોર્ડ ઉપર લઈ લઈએ, એને સોલ્ડરિંગ કરી દઈએ, બરાબર, તો એ કેટલું ઈઝી થઈ જાય. તો એને છે ને આખી સ્ક્રિપ્ટ લખી, મેન્યુસ્ક્રિપ્ટ બધી લખી, અને એ આખી મેન્યુસ્ક્રિપ્ટ ખબર પડી બિલ ગેટ્સ, એને આખી લઈ લીધી અને એને કંપની છોડી, જોબ છોડી. અને જોબ છોડ્યા પછી એને પોતાની કંપની નાખી, એનું નામ આપ્યું માઇક્રોસોફ્ટ. એની પોતાની કંપની નામ આપ્યું માઇક્રોસોફ્ટ. અને સૌથી રિચેસ્ટ પર્સન કોણ છે વર્લ્ડનો? બિલ ગેટ્સ. બિલ ગેટ્સ ખબર ને તમને, હી ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. એની ઇન્કમ મને યાદ છે કે જ્યારે હું તો 97 થી આ કમ્પ્યુટરની અંદર અટેચ છું, તો 99 પોતવાનું હતું, એટલે ડિસેમ્બર આવ્યો, 30 ડિસેમ્બર 31 ડિસેમ્બર 99, અને 2000 જેવું એન્ટર થશે અથવા 2000 Y2K નો પ્રોબ્લેમ હતો કે ભાઈ 2000 પછી બધા કમ્પ્યુટરો બંધ થઈ જશે, એવું માર્કેટમાં વાત ચાલી કે જેવું 2000 પતશે ને એટલે આખા બધા જ કમ્પ્યુટરો, કારણ કે એમને જે ડેટ સેટ કરી છે ને એ ડેટ પૂરી થઈ જાય છે. તો એ સમયે પ્રોબ્લેમને Y2K પ્રોબ્લેમ કહેવાય, યર 2000 Y2K. તો એ વખતે બિલ ગેટ્સે જાહેરાત કરી કે જે વ્યક્તિ આ Y2K નો પ્રોબ્લેમ સોલ્વ કરશે એને મારી એક દિવસની ઇન્કમ આપી દેશે. એ વખતે ત્યાંની વાત કરું છું, 98-99 ની વાત કરું છું. એક દિવસની ઇન્કમ એની તે વખતે કેટલી હતી ખબર? તે વખતે આ બધા મશીનો એટલા બધા એડવાન્સ હતા. એ વખતે એની ઇન્કમ હતી $600,000 કરોડ પર ડે ની.
$600,000 કરોડ એ વખત 99 એને એવું એનાઉન્સ કરેલું અને એ વખતે મેં બી જમ્પલાયેલું ટ્રાય કરવા માટે. હું બી એના પર બધું વર્ક કરતો હતો કે કદાચ સારો ચાન્સ લાગી ગયો 7 પેઢીઓ તરી જશે. $600,000 કરોડ. પણ એમાં એકચ્યુઅલી એ પ્રોબ્લેમ આવ્યો નતો. એ ફેક્ટ વાયરસ પોકે મૂકેલો હતો. પછી અમે બધા રાત્રે છે ને જેવું વરસ પત્યું ને તે વખતે અમે લોકો બેઠા હતા. પછી રાત્રે બધાને 12 વાગ્યા ને તો 12:20 સુધી તો કેટલા લોકો મેં ફોન કર્યા મારું મશીન ચાલે તમારે ચાલે છે? બધા કે હા ચાલુ છે. તો કે પ્રોબ્લેમ જ નતો. Y2K નો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. પણ તે વખતે એને એવું જાહેરાત કરેલી કે આઈ વિલ પ્રોવાઇડ માય વન ડે ઇન્કમ. વિચાર કરો એની કેટલી મોટી ઇન્કમ છે. બિલ ગેટ્સ ઇઝ અ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. તો એને એ આખું બધું શું કર્યું, બધા જેટલા મોટા કેપેસિટર બધા માઇક્રો કરી દીધા અને પછી આ મશીનો બોર્ડ પર આવી ગયા અને આવા CPU બની ગયા. અને અત્યારે એ બધા બોર્ડ હજી બી નાના છે જે હાથમાં મોબાઈલ થઈ ગયા. જે બધી ઓપરેટિંગ સિસ્ટમો પહેલા જે સૌથી પહેલા છે ને 95 પહેલા 94 માં વિન્ડો લોન્ચ કર્યો. પહેલા તો વિન્ડો હતો જ નહીં, MS DOS હતો. માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ MS DOS. પછી 95 માં વિન્ડો 3.1 આવ્યો. પછી 3.11 આવ્યો વિન્ડો. પછી વિન્ડો 95 આવ્યો. પછી વિન્ડો 97 આવ્યો. વિન્ડો 98 આવ્યો. વિન્ડો 2000 આવ્યો. વિન્ડો XP આવ્યો. 2003 આવ્યો. 2007 આવ્યો અને XP. આ બધા જે વિન્ડો બધા બનાવ્યા ને એ આખા પ્રોગ્રામો છે. એ બધા પ્રોગ્રામો છે ટાઈમ ટુ ટાઈમ લોન્ચ થતા જાય છે. એવી રીતે MS ઓફિસ પણ છે 3.1 હતો. અત્યારે MS ઓફિસ 2020 છે. 2019-2020 માં આ લેપટોપ 2019 માં નાખેલું છે MS ઓફિસ. એવી રીતે ઘણા બધા સોફ્ટવેરો છે. તો આ જે શરૂઆત થઈ ત્યાંથી થઈને આ બધું જે બની ગયું એ આ જે નાનું કોકો આપણે જે જોઈએ છે એ જે છે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે CPU. ઓકે, આ દેખાય તમને આ મધરબોર્ડ જે છે. પહેલા મધરબોર્ડ આવા આવતા હતા. અત્યારે આનાથી બી એડવાન્સ છે. આજે ફોટો જે બહુ જૂનો છે. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ટુ ધ મધરબોર્ડ. મેં કહ્યું ને કે મમ્મી જોડે બધા કનેક્ટેડ હોય. તો એ મશીનની અંદર હાર્ડ ડિસ્ક હોય તો મધરબોર્ડ જોડે જોડેલું હોય, રેડ મધરબોર્ડ જોડે જોડેલું હોય, CD રાઇટર, DVD રાઇટર, પ્રિન્ટર, મોનિટર, આ બધી વસ્તુ કોણ જોડે જોડેલું હોય? કમ્પ્યુટરના. આ બધા જે છે ને કનેક્શન ઓફ ધી મધરબોર્ડની અંદર બધા વાયરો પેલા ખોખા જોડે જોડેલા. તો આ બોર્ડને શું કહેવાય છે? મધરબોર્ડ. તમે કોઈ બી કમ્પ્યુટરની અંદર જોશો ને તો મધરબોર્ડની ક્વોલિટી સારી હોવી જરૂરી છે. ઇન્ટેલ કંપની છે પાછી માઇક્રોસોફ્ટ વાળાની છે. તો ઇન્ટેલનો જે છે મધરબોર્ડ એ સૌથી બેસ્ટ આવે. અત્યારે ગીગાબાઇટનું સારામાં સારું મધરબોર્ડ આવે છે. આમાં ચીલા ચાલુ કંપનીના મધરબોર્ડ બી બનેલા હોય છે. જે છે ને એની અંદર આ બધા કેપેસિટર દેખાય આ જે છે એ કેપેસિટર. આ જે છે પ્રોસેસર છે. આ જે દેખાય ચોરસ જે મેઇન પ્રોસેસિંગ કરવા વાળું આ મોટું આવે છે આખા બોર્ડ. એ હું તમારા લાઈન બતાવીશ, હાથની અંદર લાઈન બતાવીશ કે પ્રોસેસર કેવું આવે. આ રેમ માટેના સ્લોટ છે બધા. આ બસ ને બધા છે. ઓકે, તો motherboard is a thin flat of piece circuit board, usually a green or gold color, usually slightly large than a piece of paper. નાનો ચોરસ બોર્ડ આવે, પેપર જેવું નાનું બોર્ડ આવે. પણ એની અંદર બધી વસ્તુ આખી સર્કિટ નાની કરેલી છે. એની અંદર બધી પ્રોસેસ થાય છે. ઓકે, આ મધરબોર્ડ જેટલું સારું એટલું મશીન સારું. પ્રોસેસર જેટલું સારું એટલું મશીન સારું. એટલું યાદ રાખો. ઓકે, નાઉ ઇનપુટ યુનિટ કયા છે જેનાથી આપણે ડેટા અંદર નાખીશું? ઇનપુટ યુનિટ કયા છે? which accept data from the outside world. બહારથી કોઈ બી વસ્તુ નાખો એને ઇનપુટ કહેવાશે. converts data into the computer understandable form, that is binary form. હવે આપણું જે છે ને સાયન્સ આપણે જે વર્કઆઉટ કરી રહ્યા છે અત્યારે જે પૃથ્વી પર કામ કરી રહ્યા છે ને આપણે, તો આપણી જે સિસ્ટમ છે એ કઈ છે? ડેસિમલ સિસ્ટમ છે. અને આ કમ્પ્યુટરની બાઇનરી સિસ્ટમ છે. બાઇનરી એટલે જેમાં બે જ આંકડા 0 અને 1. જ્યારે આપણે જે લેવડ દેવડ ને પૈસાનું આટલું મોટું જે તંત્ર ચાલી રહ્યું છે એ ડેસિમલ સિસ્ટમ પર ચાલે છે. ડેસિમલ એટલે શું? 1 2 3 4 5 6 7 8 9 અને 0. ટોટલ 10 આંકડા થયા. હવે આ 10 આંકડામાંથી તમે કોઈ બી આંકડા, કરોડો, અબજો આંકડા લખી લો તો એમાંથી જ આવશે. તો આ બધું આખું જે તંત્ર ચાલે ડેસિમલ. એટલે આ સિસ્ટમ બે વધારે અગત્યની છે. એ સિવાયની બધી ઘણી બધી સિસ્ટમ છે જેના પર લોકો પહેલા વર્ક કરતા હતા. પણ અત્યારે લેટેસ્ટ સિસ્ટમ જે ચાલી રહી છે કઈ સિસ્ટમ? અચ્છા, હવે લોકો આઈડિયા વાપરી રહ્યા છે, આસ્કી લેંગ્વેજનો યુઝ કરી રહ્યા છે. ડેટા મેસેજ એક્સપ્લોર ના થઈ જાય એના માટે ઘણા બધા ટ્રીક છે. ટ્રીકો કઈ કઈ છે હું તમને બધી ટ્રીકો કહીશ કે જેમાં સપોઝ કોઈ મેસેજ આવે આ તો કશું છે જ નહીં એમ કઈ મૂકી દો તમે. જેમ ઘણી વખત શું છે કે બ્લેન્ક પેપર મોકલે
પણ બ્લેન્ક પેપરની અંદર અમુક કાચથી તમે જુઓ તો બધું લખેલું હોય મેસેજ, અમુક કેમિકલ લગાવો તો અંદર આખો મેસેજ રીડ થાય. એવા બધા સિક્રેટ કોડ હોય છે. એવી આની અંદર બી સિક્રેટ કોડ હોય છે. એ કયા સિક્રેટ કોડ છે તો જે વસ્તુ ભૂલી શકાય. ઓકે, તો કમ્પ્યુટર પોતે કઈ લેંગ્વેજ સમજે છે? બાઇનરી. અને આપણું જે જીવન ચાલે છે ડેસિમલ લેંગ્વેજ પર ચાલે છે. એક્ઝામ્પલ ઓફ ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ એ બધું નાખીએ આપણે અંદર. માઉસ થી કમાન્ડ આપીએ ને, માઉસ એથી ઇનપુટ કરીએ છીએ. માઇક્રોફોન માઇક બોલીએ છે તે, બરાબર. આ બધા કયા છે? ઇનપુટ ડિવાઇસ. એવી રીતે આપણો કેમેરો છે એ બી અંદર જાય છે અને પછી સામે આઉટપુટ આપે છે, બરાબર છે. ઓકે, ઇનપુટ ડિવાઇસ. હવે આઉટપુટ ડિવાઇસ કયા છે? જે બહાર આપણે દેખીએ છીએ તે. તો પ્રોડ્યુસિસ ધ આઉટપુટ ઇન અ યુઝર રીડેબલ ફોર્મ. જે યુઝરને જે જોઈએ છે તે જે લેંગ્વેજ. હવે આપણે આ ઇંગ્લિશમાં આ કમ્પ્યુટર છે, સપોઝ ચાઇનાની અંદર ચાઇનીઝ લેંગ્વેજમાં જ હોય છે. આપણે આપણું ગુજરાતીમાં કરવું તો ગુજરાતી થાય, સંસ્કૃતમાં કરવું તો સંસ્કૃતમાં થાય. યુઝરને પોતાને કયા ફોર્મમાં જોઈએ છે એ ફોર્મની અંદર મળે અને એ રીતે દેખાય. સમજ્યા તમે? એક્ઝામ્પલ ઓફ ઇનપુટ ડિવાઇસીસ અહીંયા ભૂલ લખી આ છે આઉટપુટ ડિવાઇસ. એક્ઝામ્પલ ઓફ આઉટપુટ ડિવાઇસ મોનિટર. આ મોનિટર છે. મોનિટર તો તમે ઓલરેડી મોનિટર વિશે તો જાણો છો. ક્લાસની અંદર આપણે તો મોનિટર, આ મોનિટર આઈસીયુ ની અંદર મોનિટર હોય છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ, કાર્ડિયાક કેર યુનિટ. મોનિટરનું શું મેઇન કામ છે? મોનિટરિંગ નો મતલબ શું છે કે ભાઈ મોનિટર કરજો અને મોનિટરિંગ કર્યા કરજો, જોયા કરજો ક્લાસમાં શું ચાલે છે. આઈસીયુ માં 10 બેડ છે તો બધી જગ્યાએ 10 મોનિટર મૂકેલા છે. ત્યાં આગળ પલ્સ રેટ ને રેસ્પિરેટરી રેટ ને હાર્ટ રેટ ને બધું એ બતાવ્યા કોન્સ્ટન્ટલી શું ચાલી રહ્યું છે. એનું કોઈ કામ શું છે? માત્ર કામ શું છે? જોવા, બતાવ્યા કરો. એમ આપણે ક્લાસમાં બી કોઈ મોનિટર કહે તું ધ્યાન રાખજે, પછી મને કહેજે કે શું થયું. આપણે સર આ મસ્તી બહુ કરતો હતો, સર આ મેં આ કમી સકી દાખલા. એ શું છે? એ મોનિટરનું કામ શું છે? તે મોનિટર કરવાનું છે. તો મોનિટર આપણે જે પ્રોસેસ કરીએ છીએ અંદર, ડેટા નાખીએ છીએ અંદર, જે પ્રોસેસ થાય છે ને એ બધું મોનિટર બતાવે છે. એ બહાર આઉટપુટ આપીને બતાવે છે આપણને. તો એ મોનિટર જે છે આઉટપુટ આપે છે આપણને. એક મોનિટર હોઈ શકે, પછી જે પ્રિન્ટ કાઢી આપે એ આઉટપુટ છે, આઉટપુટ ડિવાઇસ. પછી સ્પીકર જેમાં અવાજ આવે છે એ આઉટપુટ ડિવાઇસ. પ્લોટર છે. પ્લોટર કયો આવે છે? એ આપણે રેડિયમ પટ્ટીમાં કટિંગ થાય છે ને, રેડિયમ પટ્ટી કટ કરીને લગાવે એને પ્લોટર કહેવાય છે. એવી રીતે કોઈ બી આઉટપુટમાં જે વસ્તુ આપણે લઈએ છીએ ફિઝિકલ, અત્યારે તો 3D પ્રિન્ટર આવી ગયા. 3D આખું 3D બની ના પ્રિન્ટ. ઘણી બધી વસ્તુઓ આઉટપુટની અંદર આવે છે, પણ આપણે પહેલા બેઝિક અહીંયા સમજીએ. એટલે આઉટપુટની અંદર બેઝિકલી આટલું સમજી રાખો કે આ પ્રોજેક્ટર બી છે એ આઉટપુટ ડિવાઇસની અંદર આવે. મેં અંદરથી નાખ્યું છે ને આગળ આઉટપુટ દેખાય છે, તો ધીસ ઇઝ આઉટપુટ ડિવાઇસ. તો બેઝિકલી કમ્પ્યુટરમાં 3 વસ્તુ જ આવે છે: ઇનપુટ ડિવાઇસ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ. ક્લિયર? પછી આગળ મેમરી યુનિટ. હવે આ બી બહુ અગત્યની વસ્તુ છે. જીબી, એમબી, કેબી, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ. તો memory device are to store the data for later reference. આપણે કોઈ કામ કર્યું પછી આપણે જે ડેટા બનાવ્યા એ ડેટા ભવિષ્યમાં યુઝ કરવા માટે એને સ્ટોર કરવા પડે, સેવ કરવા પડે. આપણે જે ડોક્યુમેન્ટ બનાવીએ ને, કાગળિયા, નોટ, ભવિષ્યમાં કોઈને બતાવવા માટે અથવા ભવિષ્યમાં યુટિલાઇઝ એડવાન્સ ટીચિંગ પ્રોગ્રામ બનાવે કે ભાઈ આપણે આ રીતે ચાલવાનું છે એના માટે, પછી રજિસ્ટર બનાવે. એવી રીતે કોઈ મૂવી બનાવે, કોઈ સોંગ બનાવે, કોઈ ટેક્સ્ટનું કોઈ આર્ટિકલ લખો તો આપણે બુક છપાઈએ છીએ આર્ટિકલની, ટેક્સ્ટની, બરાબર. એવી રીતે આપણી મેમરી ભવિષ્યમાં લાંબા સમય સુધી રહે એના માટે કોઈ ડિવાઇસ છે. પણ એની મેમરી બનાવવા માટે જે ડિવાઇસ છે એ મેમરી યુનિટ કેવી રીતના બનેલા છે? તો સ્મોલેસ્ટ મેજરિંગ યુનિટ ઓફ મેમરી, જે આપણે મિલીમીટર હોય ને સ્મોલેસ્ટ, પછી સેન્ટીમીટર, એવી રીતે ગણતરી કરીએ ને આપણે. આમાં જે છે એ સ્મોલેસ્ટ યુનિટ છે આ બીટ. એને કહેવાય બાઇનરી ડિજિટ. બે જ શબ્દ છે, બાઇનરી ડિજિટ. બે જ આંકડા છે, 0 અને 1. પણ ડી શબ્દ કાઢ નાખ. બાઇનરી ડિજિટ મતલબ બાઇનરી નો બી લીધો અને પાછળનો આઈડી લીધો, એને શું કીધું? બીટ. 0 અને 1, જેના પર કમ્પ્યુટર કામ કરે. તો સૌથી લાસ્ટ એનું જે છે કમ્પ્યુટર બીટ છે. પછી બીટમાંથી બાઇટ કેવી રીતે થાય છે? 8 બીટ થાય. આ 1 બીટ, એવા 8 બીટ થાય તો 1 બાઇટ, b/d બાઇટ, બરાબર.
1024 બાઇટ થાય તો 1 KB થાય, કિલોબાઇટ. 1024 એટલે 1 કિલોબાઇટ. 1024 કિલોબાઇટ એ 1 MB બને, 1 મેગાબાઇટ. શરૂઆતમાં જે મેં મશીન લાવેલો ને, મશીન પહેલું એ ડોક્ટર દલાલ સાહેબના ભાઈ છે, માણેકભાઈ લાવેલા. 286 પ્રોસેસર વાળું મશીન હતું, સૌથી પહેલું લાવેલા ગોધરા. એ મશીનની કિંમત કેટલી હતી ખબર છે? 2.5 લાખ રૂપિયા. જ્યારે લાયા ત્યારે કઈ સાલમાં લાયા? 92 કે 93 સાલની અંદર લાવેલા મશીન. પછી જેમ જેમ મશીનો બધા અપડેટ થતા ગયા ને, તો એમને આ મશીન છે ને એમને પડેલું હતું. તો એ મશીન માર્કેટમાં વેચવા જતા હતા ને, 98 સાલમાં મશીન માર્કેટમાં વેચવા ગયા ને, તો એ 2.5 લાખના મશીનની કિંમત કેટલી આવતી હતી ખબર? 500 રૂપિયા. 500 રૂપિયા. એટલું બધું અપડેટ થઈ જાય મશીનોની અંદર. કમ્પ્યુટરની અંદર અપડેશન બહુ જ થાય છે, મોબાઈલોની અંદર બી બધું બહુ જ અપડેશન થાય છે. એટલે તમે આમ સમજો કે મેં અત્યારે મોબાઈલ લાવ્યા, આ 1,64,000 નો મોબાઈલ 50,000 નો મળ્યો છે. વિશાલ સર મોબાઈલ લીધો છે 1,50,000. હવે માર્કેટમાં વેચવા જશે તો 40,000 રૂપિયા આવશે. કારણ કે માર્કેટમાં મશીનો નવા અપડેટ થતા જ જાય છે, એટલે આપણે અપડેટ થવું જરૂરી છે. તો આ જ્યારે હું પેલું મશીન લાવ્યો ત્યારે એની અંદર જે સ્ટોરેજ સાઇઝ હતી ને એ 2 MB ની હતી. 2 MB. આ 2 MB ની કરતા પેન ડ્રાઈવ બી નથી આપણે 32 GB ની પેન ડ્રાઈવ વાપરીએ છીએ, ગીગાબાઇટ. પણ જ્યારે હું પહેલું મશીન લાવ્યો ત્યારે 2 MB ની એના પર વર્ક કરતો 97. તો 1024 બાઇટ 1 કિલોબાઇટ થાય, 1 KB. 1024 KB એ 1 MB થાય, 1 મેગાબાઇટ. અને 1024 MB એ 1 ગીગાબાઇટ, 1 GB. આપણે જે પેન ડ્રાઈવ લાવી છે કેટલી છે? 32 GB ની છે. તમને આડી છે 32 GB. એટલે અંદર ડેટા બહુ સ્ટોર થાય. આપણે જે સાઇઝના જે PDF ના ડોક્યુમેન્ટ બનાવીએ છે, PDF છે, એ ફોટા બનાવીએ છે, તો પેલા સાહેબે ઈગાડ કહ્યું હતું સ્નેક વાળા કે અપલોડ કરવા માટે એની એક લિમિટ હોય છે. એ 1 MB બી નથી હોતું, KB માં હોય છે. KB માં 300 KB, 400 KB એવું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે. તો એ કેવી રીતે પ્રોસેસ થાય એ આપણે શીખવાની છે બધા, કે મોટું ડોક્યુમેન્ટ બન્યું અને નાનું કેવી રીતે બનાવે, એના KB કેવી રીતે ઘટાડે. તો અને જે આજે છે 1024 MB ગીગાબાઇટ એટલે 1 GB. હવે 1024 GB 1 ટેરાબાઇટ, 1 TB, 1 ટેરાબાઇટ. હવે જે હાર્ડ ડિસ્કો માર્કેટમાં અત્યારે જે મળી રહી છે એ 1 TB, 2 TB, 4 TB, 5 TB અને 6 TB આટલી આવી છે ત્યાં સુધી. 6 TB મેક્સિમમ છે અત્યારે. ટેરાબાઇટની ઉપર જે છે એ પેટાબાઇટ છે. 1024 TB બરાબર TB પેટાબાઇટ. તો જે સુપર કોમ્પ્યુટરો છે ને, જેમાં બહુ સ્ટોરેજ કરવાના ડેટા, એ લોકો આ વાપરે છે 1 પેટાબાઇટ. આવા જે છે ને, આવા મારી પાસે આ 1 TB છે ને, 1 TB ટેરાબાઇટ, એવી 2 TB ની 22 હાર્ડ ડિસ્ક છે. અને 22 હાર્ડ ડિસ્ક ફૂલ્લી ભરેલી છે. એટલે વિચારો કેટલા ડેટા હશે. અને આ અંદરથી બધું નીકળી રહ્યું છે. આ નોલેજ મેં કશું વાંચ્યું નહીં કે હું તમારે અહીં ઘેરથી વાંચીને તૈયાર કરીને કોકી તૈયાર કરીને કશું જ નથી. આ બધું ઇન્ટરનલી ઇન્સ્ટોલ થયેલું છે મારી આનું નોલેજ. એટલે આ સરે બરાબર સિલેક્શન કર્યું છે. હીરાની વેલ્યુ છે એ ન જ હોય, લોખંડ મુકાવાળા માટે કાચનો ટુકડો. ઓકે, એનીવે સી ક્લાસિફિકેશન ઓફ મેમરી. મેમરી જે છે, આપણે મેમરી બહુ અગત્યની વસ્તુ છે, યાદ રાખવાની તાકાત. મેમરી યાદ રાખવાની તાકાત. તો ક્લાસિફિકેશનમાં બે મેં કહું કે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. અત્યારે હું આજે કમ્પ્યુટરમાં કામ કરું છું. પહેલા જે અત્યારે તો લેપટોપ છે એમાં બેટરી આવે છે, પણ પેલા મશીન છે, અચાનક લાઈટ ગઈ તો જે તમે કામ કરેલું સેવ કરેલું ના હોય તો જતું રહે. જે કામ થાય છે રેમમાં કામ થાય છે. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. જેવું મશીનની સ્વિચ ચાલુ કરો સર, જેવું મશીનની સ્વિચ ચાલુ કરો તો આખી ઓપરેટિંગ સિસ્ટમ રેમમાં લોડ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમ તમારી હાર્ડ ડિસ્કમાં હોય છે. હાર્ડ ડિસ્ક જેવું તમને કહું છું, એ સ્ટોરેજ ડિવાઇસ, એ સીધી લોડ થાય છે એમાં, અને પછી તમારે રેમમાં જ બધું કામ કરવાનું છે. પણ જો લાઈટ જતી રહી તો બધું જતું રહેશે, સેવ નહીં કર્યું. પણ તમે સેવ કરી દેશો તો ફરી પાછું એ રહેશે. તો પ્રાઇમરીમાં જે કામ થાય એ પ્રાઇમરી મેમરી છે. પ્રાઇમરી મેમરી કઈ છે? તો બ્રોડલી આખી જે કમ્પ્યુટરની અંદર મેમરી બે પ્રકારની આવે, પ્રાઇમરી અને સેકન્ડરી. જો અત્યાર સુધીનો ચેસ હું રિકોલ કરું કે કમ્પ્યુટરનું એટલે વિથ લેસ એફર્ટ મોર આઉટકમ લેવા માટે ઓડિયો, વિડિયો, ટેક્સ્ટ અને ફોટોની અંદર બહુ સારું વર્ક કરવા માટે એનો યુઝ થાય છે કમ્પ્યુટરનો. બધી જગ્યાએ વર્લ્ડના કોઈ ખૂણો બાકી નથી કે જ્યાં આગળ કમ્પ્યુટરનો યુઝ નથી થતો.
એના બેઝિક વાત કરીએ આપણે તો કમ્પ્યુટરની અંદર ઇનપુટ ડિવાઇસ CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસમાં આયા કીબોર્ડ, માઉસ, માઇક્રોફોન એટસેટ્રા. સ્કેનર બી આવે, સ્કેનર થી બી સ્કેન થાય, એ બી ઇનપુટ ડિવાઇસ થાય. પ્રોસેસિંગ યુનિટ ની અંદર આવે છે પ્રોસેસર, એરિથમેટિક લોજિક યુનિટ ALU અને કંટ્રોલ યુનિટ CPU પ્લસ રજિસ્ટર આવે. આઉટપુટ ડિવાઇસ ની અંદર આવશે મોનિટર, પ્રોજેક્ટર, પ્રિન્ટર એટસેટ્રા, બધી વસ્તુ બરાબર છે. સ્પીકર બધું આવશે. આ એક વસ્તુ. હવે મેમરી યુનિટ, મેમરી કમ્પ્યુટરમાં મધરબોર્ડ આપણે જોયું તો કે આખા બોર્ડ પર બધા કનેક્શનો લાગેલા છે. એના ડિટેલિંગ હું તમને અહીંયા રૂબરૂમાં પ્રેક્ટિકલી બતાવીશ. અને એ વસ્તુ કેવી છે કે ફિક્સ જ છે, તમે જાતે એસેમ્બલ કરી શકો. મેં 2000 ની અંદર આ બધું શીખ્યા પછી 2002 માં તો 50 જેટલા મશીનો લોકોને વેચ્યા, સેલ આઉટ કર્યા. મારા દવાખાનેથી 50 જેટલા મશીનો મેં સેલ આઉટ કર્યા છે. કેટલા ડોક્ટરો મારાથી મશીન લઈ ગયા, કારણ કે માર્કેટ વેલ્યુ કરતા મશીન સસ્તું પડતું. એ વખતે કોલેજમાં તો અહીંયા છે 2002-3 ની અંદર, બરાબર. તો એ જે કમ્પ્યુટરના જે પાર્ટ છે ને એ તમારે બધાનું બતાવી છે. તમે જાતે એના એસેમ્બલ આમાં એજ ફેક્ટર ડઝન્ટ મેટર. કોઈ બી વસ્તુ શીખવા માટે હવે આપણે શીખીને શું કામ કરવું એવો આઈડિયા છે તો ફૂટ પડશે. બાકી તમે એમ કહેશો કે મને શીખવું છે તો 100% બધું અંદર ઇન્સ્ટોલ થઈ જશે અને આવી જશે. અને એ બધા જ કરી શકશો તમે. જે વસ્તુ કોઈ વ્યક્તિ એક વ્યક્તિ કોઈ વસ્તુ કરી શકતો હોય તો બીજા બધા વ્યક્તિ એ વસ્તુ કરી શકે. એ તો એનો નંબર એ છે જ. એવું ના હોય કે ના આ જ કરી શકે, હું ના કરી શકું, એવું ના હોય. પણ એની સિસ્ટમ સમજવી પડે કે કેવી રીતે કામ કરે છે. હું જે રીતે આ વર્ક કરી શકું એ બધા તમે કરી શકો, બરાબર. સો પ્રાઇમરી મેમરી એ મેઇન મેમરી છે અને સેકન્ડરી મેમરી એ આપણા ફ્યુચરના યુઝ માટે આપણે સેવ કરીને મૂકી રાખીએ. પેન ડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે, એ બધી સેકન્ડરી મેમરી છે. પ્રાઇમરી મેમરી ઇઝ ધ મેમરી ઇન્ટરનલ ટુ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર રાખેલી હોય મેમરી, એ પ્રાઇમરી મેમરી. That is the memory generally placed on the motherboard of the computer. જેને કહેવાય RAM, random access memory, ROM, read only memory, RAM, ROM, પછી cache memory આવે છે. આ ત્રણ પ્રકારની મેમરી ઇન્ટરનલી ફિટ કરેલી. અને સેકન્ડરી મેમરી is the memory external to the computer. Generally for large storage of the data. જે મેં તમારા હાર્ડ ડિસ્ક કહ્યું, એક્સટર્નલી લગાવી આપણે પેન ડ્રાઈવ, એ બધી સેકન્ડરી મેમરીમાં. પછી generally for permanent storage of the data. Permanent storage એટલે મેં 97 નો સોફ્ટવેર લાવ્યા, આજે 2021 થી તો ચાલે છે અને એમાં કશું બગડેલું નથી. જ્યારે આપણે શું છે કે નગરપાલિકામાં જાઓ, પંચાયતમાં જાઓ, મામલતદારની ઓફિસમાં જાઓ તો આપણે પેલા કાગળિયામાં સહી કરી હોય ને, સિક્કા માર્યા હોય ને, એ કાગળિયા બધા પીળા થઈ ગયા ને ખવાઈ બી ગયા. પણ જ્યારે કમ્પ્યુટર જે છે ને પેપરલેસ વર્ક, અત્યારે આપણે ચોપડાઓ બનાવી દઈએ, પ્રેઝન્ટ એપ્શન આ પેલો આવ્યો 10 વર્ષ પછી પેલું લાવો ચોપડો, તો ચોપડા બધા ખલાસ થઈ ગયા. પણ અત્યારે છે ને 50 વર્ષ જૂના બી તમારા ડેટા જોઈએ ને કમ્પ્યુટરની અંદર, તો એચટી સેવાની વાત બગડે નહીં. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કમ્પ્યુટર. અને વર્ચ્યુઅલી અને બીજું શું છે કે એ જગ્યા ઓછી રોકે છે. એક નાનું અમથું આપણી પાસે ડિવાઇસ હોય એની અંદર અને એટલી ફાઇલો અહીંયા મૂકે આપણે તો બધી બહુ જગ્યા રોકે. એક નાના ડિવાઇસમાં બધી ફાઇલો આરામથી રહી શકે છે. એટલે લોંગ ટાઈમ પરમેનન્ટ સ્ટોરેજ. મૂવી બનાવેલા છે મારી જોડે, એક હાર્ડ ડિસ્કનો મૂવીની છે, એક ઇંગ્લિશ મૂવીની છે ને એક બોલિવૂડના મૂવીની છે, જેમાં ખાલી માત્ર મૂવીસ જ છે બધા, અને એની પાછા હાઈ ક્વોલિટીના. ઓકે, ટાઈમ 1 મિનિટ છે, અહીંયા સુધી રાખીએ છીએ. મારો જેટલો પાવર મેં એનર્જી હતી આપવાની કોશિશ કરી. આઈ હોપ કે તમારે સમજ પડી હશે. બરાબર.